हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાની છે મસ્ત મેગી। તો એના માટે વેજીટેબલ મેગી બનાવવાના છે। એના માટે આપણે અમુક વેજીટેબલ છે મારી જોડે, એ મેં કટ કર્યા છે। અહીંયા ડુંગળી અને લસણ મેં સારી રીતે પીસ કરી લીધા છે। પણ જો તમે વટાણા પણ એડ કરી શકો છો અને કોબીજ પણ એડ કરી શકો છો જો તમારી જોડે હોય તો। હવે આપણે એને પહેલાં બોઇલ કરવાની છે મેગીને। તો આપણે એને પાણી ગરમ થવા મૂક્યું છે। હવે આ રીતે બંને પીસ કરી અને આપણે એડ કરી લઈશું। તો અહીંયા આ રીતે સરસ પીસ કરી અને એડ કરવાના છે। ગેસની ફ્લેમ ફૂલ રાખીશું એટલે ફટાફટ મેગી બોઇલ થઈ જશે। તો આ રીતે સરસ મજાની કહેવાય 2 મિનિટમાં, પણ 2 મિનિટમાં બનતી નથી, બધાને ખબર છે। જો હવે બોઇલ થઈ ગઈ છે તો આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાની છે। કેટલી મસ્ત મેગી એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે। હવે બોઇલ થયા પછી મસાલો કરીને ખાવાની નથી, પણ આપણે એને વઘારવાની છે। તો અહીંયા મેં જે પણ વેજીટેબલ લીધા છે ને એને આપણે અહીંયા વઘાર કરીશું। અને હા, જો લસણવાળી ખાતા નથી એમ એટલે મતલબ કે છોકરાને લસણનો ટેસ્ટ સારો નથી લાગતો, એટલે નહીંતર આપણે ઘર માટે બનાવીએ ને તો મસ્ત લસણની ચટણી મરચાંવાળી નાખી અને બનાવીએ તો મસ્ત બને છે। તો હવે આ સંતળાઈ જાય ને એટલે એની અંદર મસ્ત મસાલા કરવાના છે। બધા આપણે શાકમાં કરતા હોય એની રીતે મસાલા કરી દેવાના છે। તમને નવાઈ લાગશે કે મેગીમાં આવા મસાલા, પણ તમે એકવાર ટેસ્ટ કરી જોજો। હવે મેગીનો જે મસાલો છે 2 પેકેટ, એ 2 પેકેટ બધા મેં એડ કરી દીધા છે અંદર, અને એને સારી રીતે મિક્સ કરવાના છે। મેગીની સ્મેલ આવવાની ચાલુ થઈ ગઈ છે, હવે રહેવાતું નથી। તો બાળકોને તો આ મેગી બહુ જ ભાવે છે। તો પ્લીઝ આટલી સરસ મેગી બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક નથી કરતું, શેર નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો। પ્લીઝ નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને વધારે મોટિવેશન મળશે। જો કેટલી મસ્ત મેગી બનીને તૈયાર છે। જો વેજીટેબલ છોકરાઓ ના ખાતા હોય તો આ એક ઓપ્શન છે કે સારી રીતે આ રીતે મેગી પ્લેટિંગ કરીને આપો ને એટલે છોકરાઓ ખાઈ જ જાય। મેગીનું નામ પડે ને એટલે ખાઈ જાય, પણ એમાં મોટાભાગના મેગી કરતાં વેજીટેબલ વધારે રાખીએ તો વધારે સારું છે, તો છોકરાઓ ખાઈ જ જતા હોય છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।